મને તરસ લાગી હતી હો. હા લો ને બા પીવો ને મોજ કરો ને લો. મને ખાદ કર્યો તો હું આવીને દઈ જાત તમને. પણ તું તો હમણાં છે ને આ તારું મોઢું બહુ પડી ગયું છે હમણાં નહીં? મારું મોઢું આ રહ્યું પડી ક્યાં ગયું છે? પડી ગયું છે. મને એમ લાગે છે કે તું છે ને હમણાં આમ ઓછું બોલે છે મારી આયરે ને ઘરમાં કામમાં તારું મન નથી લાગતું ને એ બા હું ખોટા વેમ કરો છો? મારા મગજમાં તો કાંઈ છે જ નહીં. મને શેનું દુઃખ હોય? આ એકાદ દુઃખ છે આપણા ઘરમાં. આખો દી બીડીની વાસ આવ્યા રાખીને તો મને એમ થાય કે હારું આ બીડી કેમ આ રામભાઈ અહીંયા છે નાખતા હશે? બીજું કાંઈ તકલીફ છે જ નહીં મારા હારે. આ રામભાઈએ તો આખું ગામ બગાડ્યું છે જો ને. બીડીયું પી 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 ને ઠેઠ ઘરો ઘર ગંધ મોકલી છે ને બીડીની વાસ જ આવે છે. હંધાય બધા એમ કે રાડું પાડે છે. ત્યાં તા રામલાને ત્યાંથી આ ગામ બારો કાઢવો પડશે હવે. કંઈક કરવું પડશે. કોઈ નહીં કાઢે છે એટલે હું ધોકો લઈને ફરી વળીશ. આ તો હું મોટા ભાઈની કિશનની વાટ જોઉં છું કે ઈ જરાક બોલે ને તો મારે નનકીશું બોલાય નહીં. પણ મારી વાત તો સાંભળ એને પછી કાઢજે. પણ હું એમ કહું છું તું એક આટો દઈ આવ ને માવતરે. તારી માવતરે આટો દઈ આવ ને. ના રે બાપા ના, હજી પૈણીને આવીએ ને 2 મહિના થયા છે ને થોડું કઈ જવાય મારે. એ પણ બટાટાનામાં આ છે ને તારું મોઢું કેવું પડી જાય છે. મને તો કંઈક તારી એવી દયા આવે છે કે વાત પૂછો નહીં. બા મોટો એમ કે છે, ઓલી જલપાઈ એમ કે છે કે હમણાં ગોપી વહુ છે ને બહુ મોઢું પડી જાય આખું. હે ભગવાન, મોઢું પડી ગયું, મોઢું પડી ગયું. મારું ક્યાં પડી ગયું છે? અહીંયા તો છે સોટેલું. કેમ આમ કરોસ? એ તો મને ખબર છે મોઢું ન્યા સોટેલું હોય. તઈ હું પણ હું એમ કહું છું કે કોક દી માવતરે જવાય આટો દી આવાય. તમે કેવા હાહુ છો? કોઈ વહુ જાતી હોય ને માવતરે તો હાહુ પાસી વાળે કે હવે તારું હાચું ઘર હાહર્યું છે અને તમને ન્યા મોકલવાની કથા કાં કરો? પણ આ તું છે ને તારું મન મોકરું થઈ જાય ને એટલે ઓલી જલપા તો છે ઘરમાં કામ કરવા વાળી. આ મોકળું રહ્યું મારું, આવડું મોકળું છે. હજી કેટલું મોકળું કરું? પછી હું બહુ મોકળું કરું તો ફાટી જાહે મારું મન. હવે ભાભી આ શું છે આપણા આખા ઘરમાં? કા વાસ 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 કે રેવાતું નથી. એટલી ગંદી વાસ આવે છે. હમણાં હવે ફિનાઇલ નાખીને પોતા કર્યા. ક્યાંથી વાસ આવે? તમે ફિનાઇલ નાખીને પોતા માર્યાસ? તો તોય વાસ કેમ આવે છે? શેની વાસ આવે તને? ઓલું આમ જાણે કોક બીડી પીતું હોય ને કેવા આમ ધુમાડા નીકળે ત્યાં વાસ આવે. હે ભગવાન, આ ઓલો બાજુમાં ઓલા રામુ કાકા નથી, એ નકરી બીડીયું ઢીસે છે. આ આખા દીની છે ને 10 સુડિયું પી જાય છે એટલે વાસ આવે. પણ રામુ કાકા મારા ઓવડામાં થોડા આવ્યા હોય. 10 સુડિયું પીએ આખા દીને, એનો ધુમાડો ક્યાં જાય? પછી આખા ગામમાં ફેલાય. ના ભાઈ ના, ન્યા શેકથી ધુમાડો આપણા ઘર સુધી થોડો આવે ને ઘરમાં આવે. આપણું ઘર આવડું મોટું છે, અમારું ઓવડાની અંદર થોડું આવે. એ આવી જાય તને ન ખબર હોય છે ને, ધુમાડો બહુ ડેન્જર હોય. તે તો વાંધો નહીં, પણ આ કિશન તો નથી પીતા ને? મેં કીધું એમ. એ ના હવે કઈ કિશનભાઈ બીડી પીતા હોય? કોણ જાણે, પીતાય હોય વરી. મને તો એ થાય છે કે ક્યાંક એને સાલું નહીં કર્યું હોય ને. જો મને તો છે ને આ જરાય ગમે નહીં હો. મેં લગ્ન પહેલાં જ કીધું તું મને કોઈ જાતના વ્યસનવાળા પુરુષ ગમે નહીં. હાવ શોખીન સટ નાચ પાડતી હું વ્યસનવાળા કોઈ આવે ને જોવા તો. આ તો એમને એવું કીધું હતું ને ધાણાદારનું એમને વ્યસન નથી એટલે મેં હા પાડી. એ વાત હાસી હો. હા, ધાણાદારનું વ્યસન નથી એને. હા તો વાંધો નહીં. મેં કીધું વળી એ પીતા હશે તો શું મોટા ભાઈ પીવેશ? ના હવે એ તો કોઈ દી આમ જોવે ને તોય એને ઉપકા આવે. તને ખબર છે આ તું પૈણીને આવીને કેટલો વખત થયો? 2 મહિના થયા. હા, આ 2 મહિનામાં કોઈ દી ઘરમાં તે જોયા કોઈ બીડી પીતું હોય એવું? આ તાર જોયા શેઠને નથી, પણ વાસ આખા ઘરમાં આવે છે એટલે હું તો પૂછું છું. એ આ રામલો બાજુવાળો. હારું તે હું રામુ કાકાને પૂછી આવું. એ કોઈના ઘરે પૂછવા ન જવાય, પાઠા પડે. કા એ એના ઘરના ધણી લે, આપણે થોડક ના પાડી શકીએ. એટલે મારે ખાલી એમ કેવું છે કે તમે આનપા પીતા હોય ને તો ઓનપા પીજો એટલે અમાર ઘર વાસ નો આવે. હે ભગવાન, હા તારામાં અકલ કેદી આવશે? આ ધુમાડો હું પૂછે કાંઈ? એને કહે કે તું આમ ધુમાડો ન જાતો, તું આમ જાજે એમ પૂછે કોઈ દી? વાત એ હાસી. હારું હાલો જી હોય, પણ જરાક પાછા પોતા મારી દઉં. બહુ મને તો સહન જ નથી થતું. હા કાંઈ વાંધો નહીં, ફિનાઇલ ઘણીએ પડી છે, થોડીક વધારે નાખશે. હા તે હારું. હા. હાશ, આની સુગંધ લઉં ને ત્યારે મજા પડે છે. હા, આખા દાડાથી રાહ જોવી પડે છે કે ક્યારે એક શર્ટ મારી લઉં. વાહ 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 વાહ, ખુલી ગઈ. પટારામાંથી ખુલી હોય એમ ખુલી હો, પણ હા કડાક લાકડા જેવી બીડી મારી. ઓહો હવે રેડી.
કિશન પણ શું કરો છો પણ હું આમ ગોળ ગોળ ફરો છો તમે ક્યાં હતી હું આવ્યો આમ કે હતું કે નહીં ભમરી બમરી હતી કે શું એક જ છે આખી જા હું લઈ લઉં તું ભાંગી નાખી ભમરી ભમરી નહીં તો એ ક્યાં ગઈ હું ગોતો છો પણ એમ મારી પાસે કંઈક આવ્યું તો ખરા પણ ક્યાં ગયું ઓય, તમને કહો ભમરી મારા કપડામાં નહીં ગરી ગઈ હોય ને શું લીધું તમે અહીંયાથી આ શું કરો છો સાવધાન તને શીખવાડ્યું છે ને મેં સાવધાન થવાનું એટલે સાવધાન હા. વિશ્રામ બોલ હું કામ હતો લે લે બીડી બીડી જો હું આજ ગોતતી હતી આખા ઘરમાં ગોતું છું ઠેક આજ ગોતતી હતી હું હવે સમજાણું આ વાસ ક્યાંથી આવે છે તમે પીવો છો હું હા. બીડી? બિલકુલ નહીં તો નડિયા અરે નડિયા નહીં અંદર ઘર ઘર નહીં અંદર અંદર તો રામુભાઈ હોય ઈદ હા રામલુ રામુભાઈની કથા કરતા બીડી તમારા હાથમાં હતી મારો હારો બીડી ઘા કરી દે અહીંયા હવે ખબર નહીં હું કરતો હશે બીડીઓ અહીંયા જ પડી હોય ઠૂઠા નકરા હવે મગજની આણોમાં ત્યાં નડિયા છે ત્યાંથી કેવી રીતે અહીંયા આવે બીડી તને લાગે આમ જો આમ ઘા કરે આમ જોરદારનો એટલે છે ને બધી આપણા ફળિયામાં આવે અને બીડીયું કઈ ઓછી નથી પીતો જોડિયું ને જોડિયું ખાલી કરે ત્યાં પણ એ તો પીધેલી બીડીયું ફેંકે ને આ તો આખીશ હોય ને આમ કહેતો અડવી નથી આપણે અહીંથી જુઓ આ ભૂલમાં મારો હારે ભૂલમાં છે ને ઠૂઠા ને વેમમાં ઘા કરી દીધી છે અને કાં છે ને એમાં પાન હારું ન હોય પોસું હોય દોરો બાંધેલો ન હોય તમાકુ હળી ગઈ હોય તો દા ઘા કરી હોય નકર આ એક કંજૂસ્યો ઘા કરે એમ તમને કેમ ખબર કે આટલું બધું હોય આમાં સાવધાન સાવધાન થઈને વાત તો કરી હક્યો હલી ન હકી હા તો એ ખબર તો હોય જ ને એટલી કારણ કે હા ગામડામાં રહ્યો છું ને બીડી જ પીધી છે આખી જિંદગી મુશિયા દાદાથી લઈને બુશિયા દાદા સુધી હંધાઈ બીડીયું જ પીતા હતા અને એ પાન લઈને બીડીમાં તમાકુ નાખતા ને એ હું જોતો નાનો હતો ત્યારે સડી પહેરીને વિશ્રામ વિશ્યા દાદા ને બુશિયા દાદા કોણ મેં તમારી હાથ પેઢીના નામ સાંભળ્યા છે એમાં એકય નથી વિશ્યા નહીં મુશિયા અને બુશિયા બુશિયા ને પુશિયા મુશિયા અને બુશિયા મુશિયા બુશિયા આ એકયનું નામ મેં નથી સાંભળ્યું સાવધાન ઈ તું નો ઓળખે ને તારા લગ્ન નો થયા ત્યારે મારી યારે પણ હાથ પેઢીનું નામ મેં સાંભળ્યા છે તમારી બરાબર છે હા શું બોલો તો બીડી તમે પીવો છો? એટલે હું નથી પીતો હું ક્યારથી બીડી પીતો થયો હે? વિશ્રામ તમારી માના હમ ખાવ તો તારી માના હા બસ જા તમારી ભલી થાય મારી માના નહીં તમારી માના તો તે તો કીધું માના હમ ખાવ તારીખ મારી બધા હરખા સૈન્ય બીડી તો નહીં આપું અરે ઘા કરી દે ને બસ જા તું તાર ઘા કરી દે જા ઘા કરું ને પછી તમે લઈ આવો ને પાછા પીવો તો અરે હું ક્યાં પીવું છું હવે કેવી વાત કરશો તું ખાવ ને તમારી માના હમ કે નથી પીતા પણ ખાધા તો ખરા મારી માના ખાવા જ પડશે હા તો જ તું માની હો સાવધાન હો વાર સાવધાન કરાવડાવે ફોજમાં જવાનો હતો આ તો રહી ગયો હું લગ્ન થઈ ગયા એમાં 2 મહિના થયા છે લગ્ન નજી જવું છે તો આપણે છૂટું કરી નાખીએ વિશ્રામ માના હમ ખાવ નહીતર આ વાત પતશે જ નહીં સારું માં ના માં આ શું હતું મેં હરખી રીતે ખાવ ને જો ખાધા જો આમ ખાવ ને એમ કહું છું લાવ મારી માં હા ની માં હા એની માં હે ના હમ આ એમ નથી પીતા ને અને જો એવી ખબર પડી કે તમે આ બીડી પીવો છો તો હું રીહામણે વહી જઈશ એવું બને જ નહીં ને કોઈ દી બીડીના હાથે નથી અડાડતો આ તો ભૂલમાં અહીંયા પડી હતી મેં લીધી હાથમાં ત્યાં તું આવી ગઈ ને બધો ભડકો છો તો વાંધો નહીં સારું હાલ હું રામુભાઈને દઈને આવશું આ બીડી ના ના સાવધાન કીધા સાવધાનમાં હલવાનું ન હોય વિશ્રામ
વિશ્રામ કહી દીધું છે ને આ હું બીડી છે ને રામુ આગળ ઘાત કરી દઉં એના ઘરે પૂઈ ગઈ છે ખરા? વય જ ગયો હોય ને એટલે જોરથી ઘા કરી તને કરી હોય તુંય વઈ જા જોવું છે ના ના ના, તો જા પૂછી આવ તો ખરી ને પૂઈ ગઈ કે નહીં એમ. પૂછવા નથી જવું કોઈને ઘરે ડોક્યા કરવા જવાતું છે બીડા હાટું થઈને વાતું કરજો તે એને કહી આવ તો ખરા કઈ ઠૂઠાનો તે તો નાખે. ડાઘ લગાડ્યો છે મારી ઉપર જા મેં હું ડાગ તો લગાડ્યો? હું આવા આરોપ નાખ્યા કરશો નકરા હાચું કા નાખી જ દીધી ને? ગોત છે મળે કઈ તને મને મળે કહેજે અને આમ નહીં હાલવાનું કેમ કીધું છે સાવધાનની પોઝિશન આમ હાલવાનું આમ ભાગો સારું થયું ફોજીમાં નો ગયા. ફોજીવાળા બધાય છૂટા પડી જાય. હા ઓ આ બધું આવે નહીં તો સારું નથી આવતો તો 2 શોટ મારી લઉં મોટા ભાઈ, હા આ ધુમાડા કા મોટા ભાઈ? અરે આ આપણી ગાયું છે કે નહીં અહીંયા મચ્છર બહુ થઈ ગયા તે અહીંયા ઓલો લીમડાનો ધુમાડો કર્યો હતો. હું કહું મોટા ભાઈ, પાછી બીડીની વાસ. મને કેમ બીડીની વાસ આવે છે બાપા? જ્યાં જાઉં ત્યાં બીડી 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 આપણે બીડી. બાજુવાળો ઓલો રામલો નથી આ જે હોય આપણા ઘરમાં સીધા રામલાન ઘર ઘા કરે છે. મારે એકવાર તો એ ભાઈને મળવા જવું જ પડશે હો. અરે ઓ બટા તમે ઓળખતા નથી રામલાને. અરે એકવાર તો આપણા દાદાએ આ વાડા ફળિયાનો જે વાડો છે ને આખો સાફ કર્યો ને તે આખો ઓલો ટ્રેક્ટરની ટોલી ભરીને ઠૂઠા કાઢ્યા હતા બોલો હે તો એટલા તો નાખી આપણે- આ બાજુ તો આપણે એને કેવા જવું જ પડે કે ભાઈ હવે આ બાજુ ઠૂઠા નાખતા ને એમાં નવી વહુ આવી ને જરાય વ્યસન ગમતું જ ભાઈ નથી. હું કહી દઈશ એને અરે. તમે ટેન્શન ન લેતા તમને ખબર છે મોટા ભાઈ, હું ખાલી 15 વર્ષની હતી ને ત્યારે વ્યસન મુક્તિ અભયારણ્ય મેં હકાવ્યું હતું. મેં મારા હાથે, મારા મોઢે, મારા પગે. ધકાવું જ પડે તો તો લે આ સમાજમાં નામ થાય હા એટલે છે ને આપણે આ રામભાઈ જઈને કહી આવી. હાલો ને ભેગા મને ના કિસ્સા એટલે એમ અત્યારે ન જવાય એમાં શું છે રામભાઈ મગજ પાછો બહુ ડેન્જર છે સમજે આપણે એને કંઈક કહીને તો એ મારો બેટો કઈ સાંભળતું છૂટા ધોકા નથી ઘા કરે હવે આ એકાદું કંઈક માથામાં વાગી આ રૂડી રૂપાળી હોવા કોકને માથામાં વાગી જોઈએ કેવું પછી ભૂંડું લાગે હા એ વાત હાસી. તો એક કામ કરો ને, તમે જાઓ, હું ખાલી સાંભળીશ, તમે બોલજો, હું સાંભળી. અરે નારે બાપા એ મારા તો વાહ ફાડી નાખે હું ન જાઉં તમે આટલા 6 ફૂટ ઊંચા અને આ મસ્તીના છો તો તમને મારી દે શું ફેર પડે? એકાદ ધોકો ખાઈ લેવાનો. ના ના હું ન જાઉં ભાઈ એ એવું હોય ને તો તમે કિશનને મોકલજો કિશન તમારું હા સાંભળે તો ને, હમણાં બીડી આમ એમને નાખી ને તો સીધી આમ કરીને નાખી, સીધી એમના ઘરમાં પડી હશે. એટલે મારે જાણવું છે કે બીડી એમના ઘરમાં જ પડી છે ને, ક્યાં ન્યા- કિશન પાસે નથી રહી ગઈ? ત્યાં જ પડ્યું હોય ને એ પી હોય જ ગયો હોય રામલો એ તો ભોગી છે બીડીયુંનો તમે હું એને સમજો એ મોટા ભાઈ હા પાછી બીડી ક્યાં એ રહી. એ ના ના એ બીડી નથી એ આમ જો આ બીડી થોડી કહેવાય આ તો ઓલું છે જો હા મેં બીડી જ જોઈ હતી, આ નતું જોયું. ના ના બીડી નથી ક્યાં છે બીડી મને કેમ બીડી બીડી દેખાવા માંડી એ આ સાથે? તમને મગજમાં બીડી કરી ગઈ છે. બીડી નથી આ રે બીડી. ના ના એ બીડી જો આ હતું એટલે બીડી નથી એ કહું છું આ બીડી નથી આમ જો આ કેમ આવી જાય છે? હું જોઉં છું બીડી તો સામે, આ એ કેમ તમારા આવે છે? મગજમાં બીડી કરી ગઈ છે. હું છે ને મારી મા બન કહેતી હતી કે તું છે ને દીકરી તારા લગ્ન લેવાઈ ગયા છે તો ઘરની બહાર ન નીકળ કે વળગી જાશે. આ તમારો કુંડાળામાં પગ પડી ગયો છે નક્કી મને બીડી વળગી ગઈ. આ રે બીડી. ક્યાં છે અરે હોય ને એ બીડી નથી આ જોત ખરા હું છે ઈ. આ તમને જ્યાં હોય ત્યાં નકરી બીડીઓ કાં દેખાય વાત કરો છો ઘરમાં બધા જાદુગર જ લાગે છે. બીડી બીડી દેખાય છે ને પાછું પાંદડું હાથમાં આવી જાય છે. એ તમને બીડી દેખાય પણ એ બીડી તમને વળગી બીડી બીડી વળગી આપણે કહું ભૂવા પાસે જવું પડશે તો આ હું બીડી- કિશનને કાલે કહું આપણે ભૂવા પાસે આટો મારીએ તો બીડી મને આ માથેથી હાથ વાર આમ ઉતારીને મૂક્યા હો 4 ચોક વચ્ચે તો બીડી ઉતરી જાય. હવે એ કેમ ખબર આપણે ભૂવાને મળી જ ખબર પડે કંઈક કરવું પડશે. એટલે હવે છે ને તમે આમ જો અત્યારે અંદર જાઓ બીડી બીડી. ક્યાં છે બીડી બીડી. અરે એ બીડી નથી આ લાકડું છે જો આ રે બીડી. અરે પણ ક્યાં છે આમ જો પાંદડા છે પાછી બીડી ગાયબ થઈ ગઈ. આ મોટા પણ લાબા તમે બહુ કરી છે હો હવે તમને ખરેખર બીડી વળગી છે તમે છે ને ભાઈ પૈસા બંદર જાઓ આ તમે મને બીડી વળગાવશો તો તમારા મોઢામાં જ કેમ બીડીની વાસ આવે? એ આમથી ઓલો ધુમાડે ને આવે મને બીડી વળગી ગઈ. બીડી ઉતારવી પડશે મારે. બીડી ઉતારવી જ પડશે તમે અંદર જાઓ અત્યારે હું છે ને ઓલા કિશનને કહીને હું કાલ ભુવન બોલાવી લઉં એ હું કર્યું તમે મોટા ભાઈ? આમ બીડી ઉતારો તો આમ ઓલું ન કરતા હોય એવું તો કર્યું તમારા પાસે બીડી જ છે ને તમે ઉતારો છો હું? તમને દેખાય છે કે નહીં
એટલે મેં કીધું કે આમ ક્યાંક ફરતી હોય તો આમ કરી દઉં એમ. જાઓ તો મંદિર જાઓ. બાકી આપણા ઘરમાં તમને ખબર છે ને, અમે આ ઘરમાં વર્ષોથી 4 જણા રહી. મારા બાપા ઘણા સમય પહેલાં વી ગયા. હું, મારી ઘરવાળી, કિશન અને મારા બા. 4માંથી એક કે ધાણા દાળનું વ્યસન નથી. એ તમને ખબર જ છે. એ સાંભળીને જ મેં લગ્ન કર્યા હતા. તમારા ઘરમાં કોઈ ધાણાદારનું વ્યસન નથી. ધાણા દાળ તો બિલકુલ ન ખાય, કોઈ ન ખાય. એ સારું છે એટલે તો મેં કર્યા હતા લગ્ન. જાઓ તમે અંદર જાઓ. એ પાંદડું છે, પાંદડું ખીરું. તમે જાઓ, તમને પછી બીડી દેખાય હમણાં. જાઓ. બહુ કરી હો આ. હવે તો હવે આ બીડી, એક તો આપણને બીડીની તલપ લાગે ને. શું કરવું હવે? બીડી એકે છે નહીં, છેલ્લી હતી. મારે બીડી અમાર અરે પણ બીડી નથી, આ આંગળી છે તમારી. ઓરડામાંથી મેં જોઈ બીડી. ક્યાં છે? તમને આપી નહીં મેં? ક્યાંય નથી. આ તમારા હાથમાં શું છે? આમ જો, આંગળી હતી તમારી. મારો ઓરડામાંથી નીકળી બીડી. લ્યો બોલો. તે રામભાઈ છે કે મારો ઓરડા સુધી પૂગતા હશે? અરે ક્યારેક હું બીડી ક્યારેક નહોતી, તમને દેખાય છે બીડી. ઈ હતી દીહવાળી. એમ છે. હા જો આ ક્યાંક જો પડી છે દીહવાળી. ઈ દીહવાળી હતી. મોટા ભાઈ આ રામભાઈ ક્યારે અમારા ઓરડામાં જ ન થતો ને હું ન હોય ત્યાં. રામભાઈ એના ઓરડામાંથી બહાર નથી નીકળતો. એટલે કે ઓલી આ એના ઘરમાંથી, એમ એના ફળિયામાંથી આપણે આ ઘરમાં આમ બીડીયું ફેંકે દો, આમ આમ. ઠીક. હે ને? હવે તમે અંદર જાઓ. આમ તો હવે બીડી દેખાય ને તો તમારે પકડવાની નહીં. તમને એમ થાય બીડી છે પણ એ બીડી હોય નહીં. એવું છે. હો, આપણે પછી ઓલા ભૂવા પાસે જઈ આવશું. જાઓ અંદર જાઓ, અંદર જાઓ. હે ભગવાન, બહુ કરી હો બા. આ નાના હોય તો બહુ કરીશ હો. હવે આ બીડી 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 આખો દી બીડી. એને જ્યાં અહીંયા બીડી જ દેખાતી લાગે છે નહીં? ક્યાં ગઈ છે? ગયા છે એ ઓલી બાજુમાં ઓલી ચાંદની રહે ને એને ઘરે ગયા છે. ઓ સારું. આ ઉપાડો લીધો જાણે તો. અને મને તો ધમકી જ મારે છે. તમે બીડી નથી પીતા ને? મેં કીધું નહીં. કે જો તમે બીડી પીતા છો તો હું પિયર વહી જાય. આપણે ક્યાં કોઈ બીડી પીએ છીએ? કોઈ નથી પીતા. તો પછી પણ મારા ઘરમાં ઠૂઠા આવે છે એનું શું કરું? રૂમમાં પાછા રૂમમાંથી ઠૂઠા પકડાવે. ત્યાં કોણ પીતું છે એ મને સમજાતું નથી. રામલો રામલો ક્યાંથી ત્યાં આવે? હું તો પીતો નથી. મારું એક એક ઠૂઠું હું ક્યાં ઘા કરું ને કોઈ દી કોઈને મળે નહીં. ત્યાં ઠૂઠા મળે. તારા હોય ગધેડા. ધ્યાન રાખતો હતો. તો ભાઈ હું કહું છું તમને, હવે મારાનું કરવું હું તમને ખબર છે ને કે આખા દાડામાં 5 બીડી તો જોવે કે નહીં? આ તો મેં એને કેવી પટ્ટી ભણાવી તને નહીં ખબર હોય. મેં એને બીડીને ભૂત વળગાડી દીધું. એમ તો મેં કીધું તમને જ્યાં દેખાય છે નકરું બીડી જ દેખાય, બીડી વળગી. મને પૂછતી હતી ખબર છે કે આ મને એક આખો દી કે બીડીના ધુમાડાની કેમ ઈ કે વાઈસ આવે છે ઈ કે. પણ બા આપણે ફિનાઇલ નાખીને પોતા તો ખઈરા. મેં તો ઓલો રામલો પીએ છે ને એ બા એની આવે. આપણે આ બીડી પી હે એ ધુમાડો કાંઈ આનંદ થોડો રહેતો હોય એને કેમ વાસ આવે? આ તો ઉપર ઉડી જાય ધુમાડો. મેં શું કીધું ખબર છે? આ ધુમાડો કેટલો સારો તમે મને કયો. આ શરદી બરદી હંધુય વયું જાય. તમે જ મને સામે જ કહેતા કે બેટા આ ધુમાડો છે મારી બાજુ આવવા દે છે. આ ઈ અને આ એક છે બીડીનો ધુમાડો ક્યાંથી આવ્યો? બીડીની વાસ આવે છે, બીડીની વાસ આવે છે. એના ઘરે કોઈ નહીં પીતું હોય એમ આવતરે. અરે બા એ મને એમ કહેતા હતા કે જ્યારે 14 વર્ષના હતા ને ત્યારે એણે આ વ્યસન મુક્તિનું અભિયાન ઉપાડ્યું હતું. અભિયાન એને એટલે એ એના બીજાને તો બધાને બંધ કરાવતો હોય વ્યસન, તો એના ઘરમાં થોડા કોઈને વ્યસન કરવા દે. વાત કરો. હવે આમનું શું કરવું એ કયો ને મને. એ કાઈ નો થાય. આ તમે બજારમાં જાવ ને એટલે આ બેરલ ભરાઈ ને એટલું ફિનાઇલ લેતા આવજો એટલે પોતા મહીરે રાખો વાઈસ નો આવે. પણ એવી ગાલા મુઈ ફિનાઇલ થી થોડું કઈ ગંધ વહી જાય. પણ શું કરવું? ઓલી લોહી પી જાય છે આખો દી. આ તો નીચે કાંઈ ઢોરાણું હોય ને એની ગંધ વહી જાય. આ બીડીની તો આમ જાય ને. તો હવે છે ને તમે બે ભાઈઓ એવું કઈ ગોત્યા હો કે આ છે ને બીડીના આ ધુમાડાના છે ને બા. વાઈસ નો આવે કાઈ. આપણે છે ને એક ખોટો ખોટો ભૂવો ઊભો કરીએ. એ આપણો ને આપણો જ માણા. તો હું વાત કરું છું? હા એટલે એને છે ને પછી આપણે ઘરમાં લાવી અને હોવ ને બેહારીને એના મગજમાં એવું બેહારી દે કે તમને છે ને બીડી વળગી છે એટલે આ જ્યાં ત્યાં તમને ઠૂઠા દેખાય. આ તો હું તું ક્યાંક ઓલા રૂમમાં નાખી દેતો હોય, આમ નાખી દે, ઠૂઠું ક્યારેક હાથમાં આવ્યું હોય ને તો વાંધો ન આવે. હવે અત્યારે જ મૂકો શાંતિથી બીડી પીવા દો ને. ખોટી લપ શું કરો? એ કોપી આવી. હા હું તુંય તે બીવરાવી દીધા. લાય ઓલી બીડી દે. આ બધું ઓલવાઈ ગઈ છે કેવા બીડી. બી ગયા. તે બીજ જાય ને લ્યો તું કોઈ મજા બગાડ નાખી. ગોપી આવી પીવા દન હકે ને. આ તો જોતી હતી કે કેવા બીવે છે.
હા મને તરસ લાગી હતી હો. હા લો ને બા, પીવો ને મોજ કરો ને. લો, મને ખાદ કર્યો તો હું આવીને દઈ જાત તમને. પણ તું તો હમણાં છે ને આ તારું મોઢું બહુ પડી ગયું છે હમણાં નહીં? મારું મોઢું આ રહ્યું, પડી ક્યાં ગયું છે? પડી ગયું છે. મને એમ લાગે છે કે તું છે ને હમણાં આમ ઓછું બોલે છે મારી આયરે ને ઘરમાં કામમાં તારું મન નથી લાગતું ને એ બા, હું ખોટા વેમ કરો છો? મારા મગજમાં તો કાંઈ છે જ નહીં. મને શેનું દુઃખ હોય? આ એકાદ દુઃખ છે આપણા ઘરમાં. આખો દી બીડીની વાસ આવ્યા રાખીને તો મને એમ થાય કે હારું આ બીડી કેમ આ રામભાઈ અહીંયા છે નાખતા હશે? બીજું કાંઈ તકલીફ છે જ નહીં મારા હારે. આ રામભાઈએ તો આખું ગામ બગાડ્યું છે. જો ને બીડીયું પી 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 ને ઠેઠ ઘરો ઘર ગંધ મોકલી છે ને બીડીની વાસ જ આવે છે. હંધાય બધા એમ કે રાડું પાડે છે. ત્યાં તા રામલાને ત્યાં ત્યાં ગામ બારો કાઢવો પડશે હવે. કંઈક કરવું પડશે. કોઈ નહીં કાઢે છે એટલે હું ધોકો લઈને ફરી વળીશ. આ સાચી તો વાત છે. હું મોટા ભાઈની ને કિશનની વાટ જોઉં છું કે ઈ જરાક બોલે ને તો મારે નનકીશું બોલાય નહીં. પણ મારી વાત તો સાંભળ, એને પછી કાઢજે. હં. પણ હું એમ કહું છું કે તું એક આટો દઈ આવ ને માવતરે. તારી માવતરે આટો દઈ આવ ને. ના રે બાપા ના, હજી પૈણીને આવીએ ને 2 મહિના થયા છે ને થોડું કઈ જવાય મારે. એ પણ બટાટાનામાં આ છે ને તારું મોઢું કેવું પડી જાય છે. મને તો કંઈક તારી એવી દયા આવે છે કે વાત પૂછો નહીં. બા, મોટો એમ કે છે, ઓલી જલપાઈ એમ કે છે કે હમણાં ગોપી વહુ છે ને બહુ મોઢું પડી જાય આખું હે દી કામ. ભગવાન, મોઢું પડી ગયું, મોઢું પડી ગયું. મારું ક્યાં પડી ગયું છે? અહીંયા તો છે સોટેલું. કેમ આમ કરોસ? એ તો મને ખબર છે મોઢું યાં ને યાં સોટેલું હોય. તઈ હું પણ હું એમ કહું છું કે કોક દી માવતરે જવાય, આટો દી આવાય. તમે કેવા હાહુ છો? કોઈ વહુ જાતી હોય ને માવતરે તો હાહુ પાસી વાળે કે હવે તારું હાચું ઘર હાહર્યું છે અને તમને ન્યા મોકલવાની કથા કાં કરો? પણ આ તું છે ને તારું મન મોકરું થઈ જાય ને એટલે ઓલી જલપા તો છે ઘરમાં કામ કરવા વાળી અટાણે. આ મોકળું રહ્યું મારું, આવડું મોકળું છે. હજી કેટલું મોકળું કરું? પછી હું બહુ મોકળું કરું તમે ફાટી જાહે મારું મન. તો હવે આ છે ને શું થાય છે અહીંયા તમને? ખંજોર આવે છે. આ છે ને હું તને એમ કહેતી હતી કે હા બીવડાઈ દીધી બા. તું બી ગઈ? હા, ના ના જો એવું છે ને કે ઓલા તાર બા છે ને એ મને ગામવાળા કહેતા હતા કે ઓલા સમજુ માસી છે ને એ મને કહેતા હતા કે એને ભેગા થયા છે તારી બા, તો મને કહેતા હતા કે એને એક આટો દઈ મોકલો ને કે 2 મહિનાથી અહીંયા આવી છે બસાડીને એમ. બન્યા જ નહીં. લે મારા બાએ મને કીધું છે, અહીંયાથી તું અર્થીમ ગઈશો ને નાના મીમ પાસે આવજે ટેકો લેવા, બાકી આવતી જ નહીં. શોખીન સટ ના. વાલા મુઈ હમ, આ પૈણીને આવે ને એને માવતર હજી સાંભળે. મન નથી સાંભળતા પણ. હું પૈણીને આવી હતી ને તો મને તેવું માવતર સાંભળતું તું. હું તો 2 દી માર માવતર વહી જતી હતી. પણ હું ન જાઉં, અમારા ઘરના એવા સંસ્કાર જ નહીં. મને યાદ નથી આવતું, ભૂલથી નહીં કોઈ યાદ નથી આવતું. કોણ જાણ શું થઈ ગયું? અહીંયા આવ્યા પછી બીડી સિવાય બીજું કોઈ યાદ જ નથી આવતું. પણ એટલે જ કહું છું થોડાક દિવસ તાર માવતર વહી જાય ને તો બીડીની વાસ છે ને ઓછી થઈ જાય તને, અને તાર મગજમાંથી છે ને ઓલી બીડી નીકળી જાય. ઈ હાસું. અને એમ તો મને છે ને મારું જેઠ કહેતા હતા હા. કે તને બીડી વળગી છે. તે મેં કીધું અમારી અહીંયા ભુવાજી બહુ સારા છે. હા. અમારી અહીંયા છે ને જેટલા સમાજ છે ને હંધાય સમાજમાં એક ભુવાજી છે. એટલે હું એવું વિચારું છું કે હું અહીંયા ભુવાજીને જઈને બતાવી આવું. પણ અત્યારે એમ તાત્કાલિક જોન મારા બા મને ખીજાય તો મને બીક લાગે. ના ના નો ખીજાય. મારું નામ દેજે ને. મારા હાહુ કહેતા હતા કે આટો દઈ આવ ને આ બીડીની બહુ વાસ આવે છે ને કોઈક ભુવા જાગરિયાને દેખાડીએ ને તો ઓછી થઈ જાય એમ વાસ. થઈ જાય હા, કોઈ? હા. હાલો જોઉં છું. કિશન હું કે જરાક જોઈ તો લઉં. હા. મન પાસે એમના વગર ગમે નહીં. પણ એ ગમશે બટા. એ તો છે ને મને નહોતું ગમતું પણ શું કરું, 2 દી જાઉં ને પાસે આવતી રહું. આ પણ તું છે ને જવાની તૈયારી કરી લે. હા, અને તારી બાને ખાસ કહેજે ભુવા જાગરિયા હોય ને કોઈ ખારો આ બીડીની વાસ દૂર કરે એવાની વાત કરજે. હા હા સમજી? હા હું હારાસ બિચારા. મારા બાપે આપેલી હાડી તમને બહુ ગમી હતી કા? તો ગમે જ ને, કેટલી સારી છે નહીં? તો તમે હું જોવા કાઢી કબાટમાંથી તો એ ભગવાન, આપણે બે ક્યાંય જાય છીએ? કોણે કીધું? ત્યાં તમે ભરો જ શું થેલો? આપણે નહીં, તઈ તું જાશો. હું જાઉં છું.
પણ મેં તો હજી તમને કીધુંય નથી કે બાએ મને આવી વાત કરી. તમને કેમ ખબર? એની વાત આ બાએ મને તાર કીધું ને કે તું તાર પિયર જાય એમ. હું તો અગાઉથી અંતર્યામી છું એટલે તને કહું છું લે તાર ઠેલો તૈયાર જા તું તારે પિયર રોકા તને મજા આવે એટલું. તો અંતર્યામી છો. હા હારું હાલો તો કયો જી અત્યારે મારા મનમાં શું હાલે છે? તારા મનમાં અત્યારે એક જ વસ્તુ હાલતી છે હં, કે આ બીડી ઘરમાં આવે છે ક્યાંથી? ખોટું. બીજું કંઈક હાલે છે. તારા મનમાં હાલતું હશે કે આ મારા ઘરવાળા મને પિયર મોકલે શું કામ? ખોટી વાત. તમે અંતર્યામી સો જ નહીં, તમે સાંભળી ગયા છો. મારા મનમાં તો એવું હાલે છે કે મારા હાહુ કેટલા હારા છે, સામેથી મને મારા પિયર મોકલે છે. પણ છે ને હું તોય નહીં જાઉં. તો હું ને થારો બહુ જ હારા છો તમે તો. હું સામેથી તારો ઠેલો તૈયાર કરીને તને પિયર મોકલું છું જા. પણ એટલે જ તે છે ને એ ઘરની વહુ તરીકે, તમારી પત્ની તરીકે મારો ધર્મ છે કે મારા હાહુ મને સામેથી મોકલતા હોય ને તો મારે પોતાની અક્કલનો ઉપયોગ કરવાનો હોય અને એવું વિચારવાનું હોય કે ના, મારા હાહુ ભલે મોકલે પણ મારે ન જ જાવ. અરે ગાંડી એવું ના રખાય. હાહુ તો માં સમાન કહેવાય અને એનું વેણ એટલે આપણું વેણ. આપણે એનું વેણને પાલવું પડે, પાલન કરવું જોવે તારે. જા તું તારે અને પતિ ધર્મ નિભાવ. હુંય તૈયાર છું. આ ઠેલો તારો તૈયાર કરી નાખ્યો છે, રોકા તું તારે. તારું મન પડે ને ત્યાં સુધી રોકા. હું જો બોલાવે નહીં બીજો હોય આ નહીં. પણ આપણી હગાઈ પછી તમે નહોતા કહેતા કે ગોપી લગ્ન પછી તું આવ ને તો આપણે તારા માવતરે જઈ તોય હારે ને પાછા આવી તોય હારે. એટલે કાં તો તમે ભેગા આવો તો હું જઈશ, બાકી હું નહીં જાઉં. મેં તમને વસન આપ્યું તું, હું વસન નહીં તોડું. ગમે એ થઈ જાય હું વસન નહીં તોડું. એ ગાંડી ઘેલી થામા. વસન નહીં તોડું, વ્યસન નહીં તોડું. માણા તો બધું બોલે તો હું પકડીને રાખવાનું આખી જિંદગી? તમે નહીં, હું બોલી હતી એટલે મારે આમ જો ગાંઠ મારી હતી. ગાંઠ છોડ નાખ. ગાંઠ અત્યારે છોડ નાખ. પણ બહુ ફીટ છે. હંધી ગાંઠું છોડી નાખ નકર મારી ગાંઠ છૂટી જાહે. તમારાથી ને નહીં છૂટે. હે ભગવાન, તો બાંધવાનું કોને કીધું તને ગાંઠ? પણ આપણે બે ફોનમાં વાત કરતા હતા ને તો આમ ફોન રાખીને મેં આમ ગાંઠ મારી હતી કે હારું કિશન તમે કયો છો ને એમ. તમે કયો છો તો હું કોઈ દી નહીં જાઉં મારા માવતરે તમને લીધા વિના. અરે બાંઠ, તારો છે ને ઘરમાં ત્રાસ નથી જરાય એટલે તું શીખીને આય તારા પિયર જઈને કે સાસરિયામાં જઈને વહુએ ત્રાસ કેવી રીતના અપાય. એના સસરા તો છે નહીં મારા બાપુ, બરાબર? હાહુને હેરાન કરવા, જેઠાણીને હેરાન કરવી, જેઠને હેરાન કરવા ને પતિને હેરાન કરવું, આ બધું શીખીને આવીને તું આટલી ભોળી હારી નથી લાગતી. જા. હાય હાય, તમે કેમ આવું બોલો છો? હું નથી હારી લાગતી? હું રોજ કેટલી તૈયાર થઉં છું હારી લાગવા હાટ થઈને. કેટલો ખર્ચો કર્યો તો હું કરિયાવર લાવીને એમાં નકરું બધું પાર્લરનું જ લીધું તું. નથી હાર લાગતી હું? થોડી સિગરેટ જેવી લાગશો તું. પણ સિગરેટ જો બીડીની વાસ આવી. આહાહાહા. પાછી ક્યાં આવી હવે? ક્યાં? હા, બીડી નથી, કોકે કાગળિયા હળગાવ્યા છે. તું ગમે એ બીડી નથી કોઈ પીતું, બંધ કરી આ થેલો મૂકો, માં નથી જાઉં. તેલ લેવા ગયું પિયર મારું. એમ નો કહીને ગોપી. હા તું જાને હવે એવું શું કરશો? હા બોલે મારે નથી જાવું પણ એમ. મારે તને મોકલવી છે ને. માણા ઈ વાત હાટું બાંધતા હોય કે તું તાર પિયર જાજા કરસ, તમે ઈ હાટું બાંધો છો કે તું જાતી નથી. તું દુબળી પડી ગઈ છો ઈ મારથી ને જુઓ. તું જા જરાક તાજી માજી થઈને આય તું તારે. મારો 5 કિલો વજન અરે વઈ કિસકી ડોસી કિસકા કાન ચાલ ભંપોટી આપના ગામ નીકળ. હું બોલાઈ ઈ વાર્તા છે, તું જાને. માં નથી જાઉં. આ ટેમ્પા વાળાને મેં કીધેલું છે કે આવે ગોપી તું વાટે રહેજે અને બધા પેસેન્જર ભરાઈ ગઈ એકની જગ્યા રાખીશ તારી. તું વાહલા ઠાઠે બેસી જજે, નીકળ એમ કહું છું. જા ઉપર. માં નથી જાઉં. અરે પછી જાને પગે લાગુ તને. માં નથી જાઉં. જ્યાં જાય તો તાર બા કેટલા રાજી થાય, તાર બાપુ કેટલા રાજી થાય. એટલે દોડતા દોડતા કે ગોપી આરી. ઈ વાત એ હાસી. આટો દઈ આવ કા પણ કાલ પાસે આવી જાય હું ને. કદી માં કાસું કોણ આવતું છે? હે હજી તો અહીંયા ચાલુ કર્યું હોય ત્યાં પાછું ઓલવવાનું ચાલુ કરવાનું, ઓલવવાનું કેવા ધંધા કરવાના? અહીંયા બધું રમણ ભમણ જેવું હોય ને તું એક દિન પાસે એ કેમ હાલશે? સાલું હું અહીંયા હજી બધું હરખું કરું, તું જા પછી મારે એકલા બધું કરવું પડે કે નહીં મહેનત? તો એટલે જ ના પાડું છું. મને યાદ આવી જોવે કે મારી ગોપલી હતી તો કેટલું સારું હતું. તારી યાદમાં મને થોડાક દિવસ આમ રોવા દે, મારે રોવું છે. ના ના ના, તમે રોવો મારથી નહીં સહન થાય કિશન. ન જાવ મારે. તમે રોહો તો મને બહુ દુઃખ લાગશે. મારા આ ઓવડાની હાલત કેવી થશે? મેં આણું કેવું અસલ મજાનું હાસવીને મૂક્યું. ખોટી જગ્યાએ ખોટો શબ્દ બોલાઈ ગયો. હે સાવધાન. હા ભાઈ
બેઠા બેઠા સાવધાન. બેઠા બેઠા જાવું તો તારે પડશે કારણ કે હું રોઈ નહીં, હું દાંત કાઢીશ. તું નહીં આવી ત્યાં સુધી દાંત જ કાઢ્યા કરીશ અને હું બહુ દાંત કાઢીશ. ધુમાડા નીકળશે. ધુમાડા? નહીં એટલે ગોટે ગોટા. ગોટા? એટલો રાજી થઈ જાય છું. પણ તું જા કહું છું, જા. તેલ લેવા જાવ. હવે આવું જ નહીં. જ્યાં લગી ફોન ન કરો ને ત્યાં લગી પાછી ન વળું. સારું ખોટું લાગ્યું? હા, લાગવું જ જોવે ને કે જાણે કે પાટ ઠોકી. હવે લાગ્યું વધારે ખોટું? બહુ લાગ્યું. હજી નથી લાગ્યું? લાગ્યું. આલે હવે લાગ્યું? બહુ લાગ્યું. દરબાન કહે છે મને માર્યા હતા. તમે મને માર્યું. પાછી નહીં આવવા દો કિશન. સારું લઈ જોતું છે. મતલબ એમ કે મારો વાંક ન આવે અને સીધો તારો જ વાંક આવે એવું કંઈક કરવું પડશે મારે. સાવધાન. જાઉં છું. જા. ત્યાં લગી પાછી નહીં આવું જ્યાં લગી લેવાનો આવો. વાતો નહીં. તરાઈને પેટ નો ભરાઈ જાય ત્યાં સુધી નહીં બોલાવા આવું. હેનો એ તને સમજાય જાતું. દીડીની વાસ જ આવ્યા રાકેશ જો પાછી આવી. હું જાઉં છું હવે નહીં આવું પાછી. જોઈ લો તમે આવું જ નહીં. હાશ વિશ્રામ. જોડી ક્યાં ગઈ મારી હારી જોડી? ક્યાં ખૂણામાં? અંતર્યામી પ્રભુ તું યાર વાત લાગે મારી. હે મગાવું? હું મગાવું? અરે પોતા ભાઈ કામ થઈ ગયું એમ કયો? કામ થઈ ગયું? હા એનું શાબાશી આપો મને. આટલી બધી પણ નહીં હવે. હા બોલ હું હતું કોબીને હું પણ બોલવું જ પડશે ત્યાં સુધી સમજશો નહીં ને તમે. અરે પણ ફાઇટ ને ભાઈ સાહેબ. કોફી એના પિયર ગઈ છે. હે હા શું વાત કરે? હા તો આમ તો ભૂકા કાઢી નાખો 15-20 બંડલ લઈ આવીએ આપણે. દાજ કાઢી નાખી છે આપ તો પી નો. એક તો પીડી તો મારી પાસે. તો સળગાવો વાર એની છે. હે અહીંયા રખડે છે તમે. લાવ્યો કઈ લાઇટર બાઇટર? બાકસ લાઇટર તો ક્યાં રાખતું જ તું કારણ કે પકડાઈ જતો હાલતા ચાલતા એટલે આપણે ઘાત કરી દીધું. કોઈ દી કઈ હાથમાં રાખ્યું જ નથી. કેદુનું જો અહીંયા અંદર હેઠે રાખી મૂકી છે હું પીતો જ નહીં. પણ આમ જો માનતી જ નહોતી. વગાગ એમ તેમ કરીને પીએ ને મેં કીધું તું જા. એ કે હવે તમે લેવા આવશો ને ત્યારે જ હું આવી. બહુ સારું કામ કર્યું તે, બહુ સારું કામ કર્યું. હવે છે ને 2-3 મહિના લેવા જ ન જતો. હા મને છે ને પહેલા તો એમ જોતું. એ મને એમ કહેતી કે જો મને ખબર પડી કે તમે બીડી પીવો છો તો હું મારા પિયર વહી જાય. એટલે મને તમારી દયા આવીને મને એમ થયું પકડાઈ જાવ એકવાર એટલે પિયર તો વહી જાય. એવું ન કરતો તું. આ એક તો તને ખબર છે માણ આ આપણું ગોઠવાણું છે. એક તો સોડિયું મળતી નથી. હા એવું ન કરાય ને એટલે જ પછી વિચાર આવ્યો કે આમાં મારો હાવ ભાંગે તમારું વિચારીને. એના કરતાં 15-20 દી ભલે ને જાતે એના પિયર પછી પાછો હું તેડી આવી ત્યાં સુધીમાં આપણે આમ જો આખા ઘરમાં ગોટા કરી નાખવા. આપણે આપણા 2 વાદળા ઉપર હોવા જોઈએ આપણી 2 બીડીઓના. અને એ જ વાદળા પાછા આપણા જ ફળિયામાં વરસવા જોઈએ બાકી. હું કહું તને એવું લાગે ને હા. તો 15 દી નહીં ભલે મહિનો રોકાય, મહિના પછી તેડવા જાય. 1 મહિનો આપણે આમ જો દાજ કાઢી નાખવી છે. મોટા ભાઈ ભરીને પીવી. સવારમાં તકલીફ પડતી કોને કેવા જાવું. સવારમાં ન્યા જઈને જો બીડી પી તો કે આ કોણ બાથરૂમમાં બીડી પીવે છે? હે આપણને ઓલો સારો મળી જાય કે ઓલો રામલો. તો હરીફરીને એને સડાવ્યો તો.
અરે પણ જા જા ઈ તો પૂછું તાર બાપુ તાર બા મારા બાપુ કે બા તું રો છો કા તમે કરો હો તું રહો એટલે અમે રોઈએ બીડી પાસી થઈ બીડી પાસી થઈ બીડી મારા કેમ તું મારા બા નથી ગયા મારા બાપુજી નથી ગયા બીડી પાસી થઈ બધાય બીડી પીતા તા મને કાનો કીધું તારે બીડી પીવી સા 2 મહિનાથી મેં બીડી નથી પીધી 2 મહિનાથી અમે બીડી મૂકી દીધી એને પાતું પા બીડી પીવી છે તઈ થપકાય 2 મહિનાથી આ બીડી મૂકી દીધી મને એમ કે હું પીવીશ તો મારા હાહરિયા હું વિચારશે એટલે તને બીડીની વાય સામનામાં આવતી હતી મને મારા શ્વાસમાં બીડી છે તો આવે જ ને વાસ અરે બાપ રે તો તે કીધું કાં નહીં અરે તું આટલી મોટી કારીગર નીકળી અને અમને કોઈને ખબર નહોતી હા જો આ ઘરમાં તો બધા પીવે જ છે હા મારી બા પીવે ભાભી પીવે મોટભાઈ પીવે હુંય પીવું આમ સારી હારવાર પી ક્યારેક તો તમે પીવો છો એનો મતલબ હમણાં તો હું પકડાનો મને એવું નતો. કીધું નહીં 10 વાર પૂછ્યું તું અમે બે માણા નોખા વાત કરવા ગયા ને તો 10 વાર પૂછ્યું તું તમારે શેનું વ્યસન નથી ને મેં કીધું એક વાર તો બોલે કે હા બીડીનું છે પણ કે ધાણાદારનું નથી ધાણાદાર નથી ખાતા કોઈ નથી ખાતું તે ઈ તો હું પૂછતી હતી કે ધાણાદાર નથી ખાતા ને પણ બીડી તો પીવો છો ને એમ સમજાત નહીં સમજો નહીં વાત તારી હાસી પણ હવે જે થવાનું તે થઈ ગયું ગોપી તો તું આમ ઝટ પાછી ક્યાં ભાઈ આવી તું તો તે કીધું તું ને કે હું લેવા આવું પછી તું આવવાની હતી પાકીટ મૂક્યું તું મારા થેલામાં પૈસા વિના મારો બાપો થાય કોઈ લઈ જાય અરે ભગવાન અરે પણ હો બેટા આ તમે તો કહેતા હતા તમે 14 વર્ષના હતા તે દુના વ્યસન મુક્તિ અભિયાન ચલાવો છો ચલો ટીટી ઓહણી હલાવતી તે વ્યસન મુક્ત કરાવતી તે હંધાઈને હું હવે એકય વ્યસન મુક્ત ન કર્યું ને મને વ્યસન થઈ ગયું એક જોડી તો આપો 2 મહિનાથી નથી પીધી એમ કહું છું ઠપકારો તમ તારે આપણે અરે તારે કેટલી જોડી જોતી છે આખી જોડી આપી દો જોશે પેકેટ લાવ્યા પેકેટ મોજ કરી તું તારે અમને તો એમ જ હતું કે ગોપી ક્યાં હમણાં આવવાની છે 1 મહિનો આમ જો રેલગાડીના ધુમાડા ઓછા પડે ને એટલા ધુમાડા આપણા ઘરમાં જ નીકળવાના હતા પણ રોહીમાં તમે મને અહીંયા પિયર મોકલવાનું નક્કી કર્યું એના કરતા તમે મને એમ કીધું હતું કે ઓ બેટા તું બીડી પી લે હું પી લેત અરે મને હું ખબર ન કર હું જ ક્યારનું ખોલાઈ નાખત કે તું બીડી પીસ તો પીને તું તારે તું હું બે હારવાર પીત ને એમાં હું ત્યાં મોટી વાત છે પૈસા લો કેવડું દખ બાપ મારે હાહરિયામાં કેવડું દખ બીડીની એટલી અસલ સુગંધ લેવા હું શેક વાડીમાં પૂઈ ગઈ તો રામુ કરીને વાડીમાં નો હોય કે રેવા દીધી સાવધાન મન સુગંધ લેવા જો ત્યાં કે સાવધાન અરે પણ હો બેટા તમે અમને પહેલા ભણી દીધું હોત ને તો આ કઈ રામાયણ જ ન થાત એ બધા હાથે મળી નો બીડીના ધુમાડા ગોટા ગાઢત હો વાર પૂછ્યું મેં હો વાર તમને હંધાઈને કે તમે પીવો છો પીવો કોઈ હાથ નતું બોલતું પણ ક્યાંથી આ પડે અમને એમ કે તમે ભાગી જાઓ અરે બોય હવે નો પીવત ને 2 મહિના માથે 2 મહિના સેડાવો તો હું હાસુ કા ભાગી જાત એ હવે છે ને ટેમ્પો ભરીને ભરતા આવશું લો ટ્યુઓ જે ટ્યુઈ તમે હરગાવો બે ધગાઈ નવી નો હાલે બે ધગાઈ કેટલા ટાઈમ આ તો ઓલેન જેવું થયું આય ભાઈ હરખા આપણે બધા હરખા ઠપકારો મારી કરતા વડીલ તો બાસ ઈ હાસુ લાગે ને બા તમારે બા છે વડીલ લો બા પછી તમે
બસ ભાભી બસ તમે હવે અમને ખુશ થયું બાના આંગળા કામ ન કરે. બાને હળગાવતે પછી નો આવડે એને બીડી બાકસ કામ હોય તો કરે આવડે. હા એટલે જ ધમકી મારતી હતી કે પિયર વહી જાય એને એમ કે કંઈક ખોલાઈ નાખે તો આમ જો ઓને પાછું હળગાવતા આવડે. બધું આ કારીગર છે આ તો. માસ્ટર છે. હાલો માર તો બે જોઈ હોય કે નહીં પતે પેલા એક તો પીવો હમ